હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો અત્યારના વાગી ગયા છે સવારના 10 જેવું થઈ ગયું હશે અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. તો એમાં એવું છે કે અમારે ધાબા ઉપર છે ને અહીંયા અમારે ચોમાસામાં છે ને અહીંથી અમારે પાણી પડે છે નીચે. તો એક દિવસ અમે કુટિયાના ગયા હતા ને, કુટિયાનાથી અમે આવ્યા હતા કેમિકલ. કેમિકલ આશિયન પેન્ટ. જો મેં કુટિયાણાથી આવ્યા હતા તો આજે તડકા જેવું છે ને, તો મેં ભાઈને કીધું હાલો આજે આપણે કેમિકલ મારી દઈએ એટલે ફૂંકાઈ જાય. તો જો ભાઈ અત્યારે એનું શોખી કરે અને પછી આપણે એમ મારવાનું છે કેમિકલ. આપણે કલર નો પીસો મારવાનો છે. તો જે કોઈને કેમિકલ મારવું હોય કોમેન્ટ કરજો, હું આવી કેમિકલ મારવા. તો એમાં એવું છે કે આમાં ધાબુ છે ને, રસોડાનું ધાબુ છે ને હેઠું છે અને ઓલું ધાબુ ઉપર છે. તો છે ને અહીંથી જ આપણે પાણી હેઠે આવે તો અહીંથી અમારે પાણી ભરે. આ ધાબુ થોડોક હેઠું છે તો આને તો અમારે પાણી પડે, પણ અહીં થોડુંક હેઠું છે ને એટલે જો અહીંથી પાણી પડે. તો આપણે શેણું માંથી ભાઈ ના ચોખ્ખું થઈ ગયા પછી માર દેવું આગળ કેમિકલ મારવાનું. હાલો અહીંથી આપણે ચાલુ કરી દેવી. આપણે આવડતું તો છે નહીં, આપણે જોઈએ કે કેમ કરાય. એટલે આમાં તો કલર નું કેમિકલ છે. હા તો જાવ. તો બધા કોમેન્ટ કરજો કે મને આવડે છે કે નહીં. તો જો મેં આટલું કરી નાખ્યું છે, પણ એમાં એવું છે કે અમારે છે ને થોડીક થઈનું છે ને મોટી છે વધારે, એટલે છે ને પેલા અમે એને પૂરતા ભૂલાઈ ગયા. થાય છે તો આને અમે થોડુંક આને અમે ઠાવકુથી ન લગાવશે ને એટલે વાળા નહીં આવે, સોટી જાહે. હવે હું થાય ચોમાસામાં જોઈ. હવે પછી શું થાય જોઈ જાય પણ પાણી પડે કે ન પડે. હાલો આપણે પેલા ફટાફટ કેમિકલ લગાવી દઈ. તો જો ફાઇનલી અહીંથી તે વાહુદી કરી નાખ્યું છે અને અહીંયા ખાલી બાકી છે. આ બાજુ સજુ છે ને જો બાકી. હાલો આપણે કરી નાખી, ડબલું ખાલી કરી નાખ્યું. અહીંયા જ મેન છે નહીં, મેન અહીંયા જ. તો ફાઇનલી બધે ઉગાડી દીધું છે. હવે જે આસુ આસુ દેખાય ને, હા આપણે ખાસું અગાડી દે. જો અહીંયા આસુ આસુ હોય ને, એક ડબલું આખું ખાલી કરી નાખ્યું. મેં કેમિકલ પણ તો મેં એકલે ખાલી કેમિકલ છાર્યું ને ભાઈ તો એમને બેઠા જોવા અંદર વહી ગયેલે. તો જો હવે શું થાય જોઈએ. આપણે ચોમાસામાં પાણી પડે કે ન પડે હવે જોઈ. આખું ડબલું તો ખાલી કરી નાખ્યું અને આમાં જો અહીંયા વોરંટી સુધાઈ રહી. હા 10 years વોરંટી, વોરંટી. શું થાય જોયું. 10 વર્ષ સુધી હાલે. જે કોઈને કેમિકલ ન હોય મારો કોન્ટેક્ટ કરજો, હું આવી કેમિકલ લગાડવા માટે. હાલો આપણે જઈએ. ભરાઈ ગયો આપજો. હાલો હવે જઈએ છે. હાથ પાથ ધોઈ નાખીએ ને પછી આપણે બનાવી રસોઈ. તો ખાસ બધાને ટાટા, ચલો. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 11:30 ને એમાં એવું હતું કે છે ને અમારું કેમિકલ નું કામ પતી ગયું ને, તો પછી છે ને હું આખી ભરાઈ રહી હતી. તો હું ફટાફટ નાઈ આવી. પછી નાઈને આવીને પછી મેં ફટાફટ
રસોઈ બનાવી અને આજે મેં રસોઈમાં શું બનાવ્યું છે હાલ તમને બધાને બતાવું આજે મેં શું બનાવ્યું છે રસોઈમાં. તો જો આજે મસ્ત મજાનું રીંગણાનું શાક છે, રોટલા છે મઢા હાજરાના અને રોટલી પણ છે. તો હમણાં થોડીક વાર પછી હવે જમવા બેસી જશું. અમારે રસોઈ પણ બની ગઈ. ચાલો આપણે હજી થોડું કામ છે તો ફટાફટ પતાવી લઈ અને પછી મળીએ પાછા. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 3:30 ને હું ખાઈ પીને ઉઠી હતી. તો હમણાં ઉઠી અને મારું ભાઈ જો એ પપ્યા તો ઉઠીને ચા પાણી પીને પછી જો હવે બહાર આવીશું. નો એમ ન કરાય નો એને વિડીયોમાં આવું આરુડાને આવું વિડીયોમાં ઉભો રે જોઈ લે નો આરુ નો બેજા બસ ના બહુ ડાયો આરુ તો બહુ ડાયો છે. ને અહીંયા છે ને ગુલાબના છોડ છે ને હાલે મારા ગામમાંથી ને મારા મોટા સાસુ આવ્યા છે ને તો ગુલાબના છોડ લેવા છે. હાલ આપણે ભાઈને પૂછી કે ગુલાબના છોડ ક્યાં વાવવા એમ એ પ્રમાણે પછી આપણે ગુલાબના છોડ વાવી. તો જો ભાઈ બેઠા છે બહાર એને પૂછી લઈ બાકી એ એના વવાય પૂછવું સારું. ભાઈ ઓલા ગુલાબના છોડ ક્યાં વાવવા છે? અહીંયા હાલે દિવાલે કેમ હે કઈ સાઈડ એને મારે વાવવા ગુલાબના છોડ એટલે કે જ્યાં વાવવા એટલે કઈ સાઈડ બનાવવું ખબર પડે ને પછી કે મને કોઈ કઈ પૂછતું નથી. એ કે અમારે જ્યાં વાવવા હોય ના તો હવે કઈક આઈડિયો ખરી અને આગળ એટલામાં જોઈ ત્યાં આઈડિયો કરીને હા ગુલાબના છોડ વાવી દઈએ. તો જો આ છે 2 ગુલાબના ઝાડવા. 2 માં છે ને 2 માં અલગ અલગ ફૂલ આવે. એકમાં હાવ ગુલાબી આવે અને એકમાં છે ને આછા ગુલાબી આવે. 2 અલગ અલગ છે ગુલાબ. હવે કઈક આઈડિયો ખરી ત્યાં તો ગુલાબ ને હવે આપણે આને વાવી દઈએ. ક્યાં વાવવા? ફાઇનલી આપણે ખાડો નાખ્યો છે. હવે આને થાય કે એમાં નાખી દેવાનું છે. અહીંયા कुछ तो गड़बड़ है इसे छीट देते अंदर હોય છે. બરોબર હવે આની ઉપર હાથ દેવાની છે ધૂળ. નકરા પાણા જતા હો બહુ ખોઈ દો ને ખાડો કરો ને નકરા પાણા 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 ખાવું તો ને હજુ ઝીણા ઝીણા રહ્યા. તો અહીંયા મેં જે ગુલાબ ભાવ્યું ને એના ફાયદા થાય કેમ કે એમાં એવું છે એમાં શેરડીનું પાણી છે ને અહીંથી સીધું અહીંયા આવી છે એટલે અમારે આનંદ સસુર અમારે પાણી પાવાનું જ નહીં. એક આ સાઈડ કરી નાખું એટલે એનું હોત આડી છે ને એમ કરી નાખું. એક એક થઈ રાબા ને એક થઈ આ સાઈડ એટલે 2 માં પાણી હોય છે એટલે એમાં હસડું પાણી જ નહીં પાવાનું. હાલો હવે આ એક તો જો મેં વાવી દીધું ગુલાબ. હવે એક આ બાજુ ખાડો ખરી બીજું પણ આપણે વાવી દઈએ એટલે જલ્દી જલ્દી એકઠું થાય. એવડા એવડા પાણા આમાંથી જોતો આમાં ત્યાંથી મારે ખાડો આવ્યો જોતો
હજી એશિયાના ને જો હજી અવાજ પાણા ઉપર જ પડેલી. તો આમાં તો ઓછા છે, ઓલામાં બહુ મોટા મોટા પાણા. ખોજો આને છે ને અહીંથી આટલું કાપી નાખ એટલે છે ને આના ભૂયા છે ને અંદર હોય જાય નકર છે ને એનામાં રહે નકર આ ઉગશે નહીં. હવે તો આનું સળિયું પણ કાપી નાખ્યું મેં. હવે આને પણ આમાં આપણે વાવી દઈએ. ખાટું ગાય ને તો ખાટું ગાય એટલો તો નહીં થઈ બરોબર ને? ઓકે ઓઈની મત રાખે તું નથી દીધી. હા હું તો એમ જ છે મળી પૂરો થઈ જાય મારે નાખો ને. હા એમાં તો ઉગી જાય ગુલાબ. તારા થી વાગે જરી મારા હાથે આ ઉજરતું જ નથી. ભાઈ ને થી વિદરે બહુ ભાઈ ને ગમે ને કે હા ભાઈ ને મોકલે ને દે બરોબર. રેડી ને? હવે આને થોડું હલકું ઊંડું ખાવાનું કઈ પાણી માં મમ્મી હમ આમાં પાણી પાવાની જરૂર છે જ નહીં. કા કેમ કે આપણે ખેડી નું પાણી આવે ને અહીંથી અહીંયા જાય ને માં જાય ઓહો એટલે તમે ગુલાબ ભાઈ પાણી પાવા આવવું ન પડે. હા આવું જ નહીં પાણી ગેંડી પાણી અહીંયા હા આ અહીંથી નહીં જો આ બાજુ આવે ને આમ દે એટલે બે બાજુ એટલે આપણે થોડું પાણી તો બહુ પડે. હવે મમ્મી એમ તો મારી પાસે મગજ છે હો એટલે તો આવું આઈડિયા આવ્યો જો મને. પાણી પાવું જ નહીં. ગેંડી પાણી ઓછું થઈ જાય તો હા થાય ને ગેંડી તાર ધોવા જતા જ હોય ને. આપણે ઓછું ઢોળ. મને ખબર છે કે અહીંયા અમે ગુલાબ ના છોડવા મેં આવ્યા છે એટલે અહીંયા હું ઓછું ઢોળ તમે બધા ઓછું ઢોળજો બરોબર. હાલો હવે એક થેલી બે ને પાણી ખાઈ દો પછી તો એને પાણી વાંચીને મળ્યા કરશે એના જોતા પૂરતું. આપો છે એક મિનિટ આગળ દઈ દો. હા કરે ને હાથમાં આપો પડે એટલે સીધું હા કરે. હા જલ્દી જલ્દી મોટું થઈ જશે હો. તેલ નહીં આવે તો મોટું થાય. તેલ નહીં આવે છો ને એ વાત સાચી. તેલ નહીં આવે તો મોટું થાય જલ્દી જલ્દી. તો આપણું કામ પતી ગયું છે તો આપણે જઈએ અંદર. હાલ તમને બધાને છે ને મસ્તીનું મેજિક બતાવો હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો જો આપણે આવી ગયા છીએ મેજિક કરવા માટે રૂમમાં. તો એમાં તો પેલા એક પાણીનો ગ્લાસ જોશે એ તો પાછો કાચનો. પછી એક છે આ ખડી અને હળદર અને કાવડિયા ફેસ લાઈટ એટલી વસ્તુ એમાં જોશે. તો હાલો આપણે મેજિક શરૂ કરીએ. ચલો
જો આ તો આપણો મેજિક. તો એક વખત મેં હળદર ખાલી હળદરની ખાઈ કરી અને એક વખત એમાં મેં હારે ખાઈ કીધી કઢી. તો તમે બધા કોમેન્ટ કરજો કે બેમાંથી કયું સારું હતું, આવડો હળદર વાળું ખાલી સારું હતું કે ઓલું બે મિક્સ હતું એ સારું થયું હતું. ઓકે, તો આ તો આપણું મેજિક. તો આપણે મેજિક કરીને આવી ગયા છીએ બરાબર. તો તમને બધાને મારું મેજિક કેવું લાગ્યું અને કયું મેજિક સારું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો. હાલો, તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ મને જરાક કરી દેજો. તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.